માં પડેલા વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 અતિ બિસ્માર બન્યો છે। ત્યારે અમદાવાદથી મુંબઈ જતા રોડ પર મુકુંદ બ્રિજ પર ખાડાના કારણે નોકરી પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલ એક બાઇક સવાર પડી જતા તેને ઈજાઓ પહોંચી હતી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને અનેકવાર અકસ્માતો થતા હોય છે। સાથે જ ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલ જિગ્નેશ ઠાકોરનો અકસ્માત થતા ઈજાગ્રસ્ત યુવક દ્વારા નેશનલ હાઈવે પર પડેલા ખાડામાં બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેને લઈને નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો। તો ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને નેશનલ હાઈવે પરથી હટાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો। ઘટનામાં એવું બન્યું કે સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યૂ માટે, અને વરસાદ ચાલતો હતો, હું રેઇનકોટ પહેરેલો હતો। જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ 20 થી 25 હતી, કારણ કે વરસાદ હતો, ખાડો હતો। ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી। જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે। મારી પાછળ 3 વેનો રસ્તો છે, 3 ટ્રક ચાલતી હતી, પણ માતાજીની કૃપા હતી કે મારે પર 3 ટ્રક ત્યાં બ્રેક મને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસીને પગથી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો। બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા, મને ઊભી રાખ્યો, બેસો, પાણી માટે વાત કરી। ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે, કેમ કે મારા જેવા નસીબવાળા બીજા બધા નહીં રહેશે। માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું, પણ મારા જેવા નસીબવાળા બીજા બધા નથી રહેવાના। કાલે ઉઠીને અહીંયા કંઈ બીજું એક્સિડન્ટ થયું, તેનું જવાબદાર કોણ જવાબદાર? આ ખાડાના જવાબદાર કોણ? મેં વલસાડથી આપણા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે, અનગિનત ખાડા, અને ઓલવેઝ અહીંયા કંઈ ને કંઈ નાના મોટા એક્સિડન્ટ થતા જ રહેતા છે। આગળ બી તમે જોયું હોય તો કરણી સેના વલસાડના અધ્યક્ષ આગળ પણ પ્રદીપસિંહ બાપુ એમ કરીને એમના ખાડાના લીધે 2 મોત પડેલી હતી, જો તમને 2 વર્ષ પહેલાની યાદ છે। અને 2 વર્ષ તો બહુ પહેલાની વાત છે, 2 વર્ષ પછી પણ કેટલાઓ હાદસા અહીંયા થયા છે, નાના મોટા। મારા 2 નાના છોકરા છે, અગર હું મરી ગયેલો તો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું? અને મારા સિવાય બીજા બી કોઈનું આ એક્સિડન્ટમાં કંઈ થાય તો એમના પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું? બધા ટેક્સ પેયર છે।